मां शक्तिनी कृपाथी मां शक्ति चेरिटेबल ट्रस्ट द्वारा आयोजित नवदुर्गा नवरात्रि महोत्सव 2025 હવે તેના બીજા વર્ષમાં પ્રવેશ્યો છે। આજે ભવ્ય ગરબા મહોત્સવના કાર્યાલયનું ઉદ્ઘાટન ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ નયનાબેન પટેલ અને નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય તેમજ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પંકજ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખેલૈયાઓના મનપસંદ ગાયક પલક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। બીજા વર્ષે પ્રવેશી રહેલા આ મહોત્સવ માટે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે। 4 લાખ સ્ક્વેર ફૂટથી વધુના મેદાનમાં 25,000 ખેલૈયાઓ માટે ગરબા રમવાની સુવિધા સાથે 7,000થી વધુ દર્શકો માટે અનોખી બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તહેવારને સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા માટે સીસીટીવી કેમેરા, કંટ્રોલિંગ, ફાયર સેફટી, મેડિકલ ટીમ અને હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, ટ્રાફિક નિયમન માટે પોલીસ દળ તેમજ અલગથી પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે। તો સાથે જ ખેલૈયાઓ માટે 30 ફૂડ સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા છે। આ તમામ સુવિધાઓ સાથે નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ 2025 ચરોતરના ખેલૈયાઓ માટે એક અનોખો અને યાદગાર અનુભવ બનશે। माँ दुर्गा नवरात्रि महोत्सव એટલે माँ शक्ति चेरिटेबल ट्रस्ट द्वारा आयोजित आ नवरात्रि महोत्सव 2 વર્ષ આ ગ્રાઉન્ડ ઉપર પીપલગ રોડ ઉપર પૂર્ણ થયા છે અને આ ત્રીજા વર્ષે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર આખા ખેડા જિલ્લામાંથી અને બહારથી પણ 25,000થી ઉપર ખેલૈયાઓ આવતા હોય છે અને સમગ્ર 9 દિવસ માં અંબાની આપણે આરતી કરી અને એમની આશીર્વાદ લેતા હોઈએ છીએ। ત્યારે આ નવરાત્રિ મહોત્સવની અંદર દર વખતે અમે જે આયોજન કર્યા છે એની અંદર આયોજન મુજબ જે ખેલૈયાઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એ બધી બાબતોને ધ્યાને રાખીએ। સાથે સાથે જોનારા પણ સારી રીતે એને માણી શકે એવું એક આખું આયોજન माँ शक्ति चेरिटेबल ट्रस्ट द्वारा કરવામાં આવે છે અને આ વખતે પણ ખૂબ સુંદર સુવિધાઓ હશે અને ગયે વખત કરતાં પણ અમે એની અંદર ઘણા બધા સુધારા કરી અને આ વખતે નવા આયોજન સાથે આ નવરાત્રિ મહોત્સવ કરી રહ્યા છે। બેન પલક પણ આ ગરબાની અંદર તમને ગરબાની રમઝટ મનાવશે અને એના પણ તમે જોઈ શકો છો કે ફોલોઅર્સ એટલા બધા જે વધી રહ્યા છે એટલે આ ખૂબ ફેમસ જગ્યા હવે થઈ ગઈ છે અને આ સમગ્ર નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ રીતે નવરાત્રિ મહોત્સવ પતે એના બધા જ આયોજન કરવા। આપણા જે સુંદર મજાના 2 વર્ષથી જે ગરબા થઈ રહ્યા છે નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ અને એના જે મેનેજિંગ ટ્રસ્ટી છે પંકજભાઈ દેસાઈ સાહેબ અને એમના નેતૃત્વ હેઠળ જે બધું થઈ રહ્યું છે એ તો તમે જુઓ છો કે કેટલું જાકમજોડ બધું આપણું ગ્રાઉન્ડથી લઈને બધું જ વિશાળ રીતે તૈયારીઓ થઈ રહી છે। તો મારી તરફથી હું એમ કહેવા માંગુ છું કે હું અને મારી ટીમ પૂરી રીતે અમે લોકો અમારા રિહર્સલ સ્ટાર્ટ કરી દીધા છે અને તમે લોકો જલ્દીથી આજે આ ઓફિસનું પણ ઓપનિંગ થઈ ગયું છે તો જલ્દીથી તમારા પાસીસને બધું રજીસ્ટ્રેશન કરાવી દો અને જલ્દીથી તમારી ટિકિટ બુક કરી દો, તમારા સ્ટોલ બધું